ગોધરામાં બદામ ગેંગ સામે ગુસ્સીટોક દાખલ થયો છે। બદામ ગેંગ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે કાર્યવાહી થઈ છે। ગૌવંશ તસ્કરી અને કતલ સાથે જોડાયેલી આ ગેંગ કે જેમાં એલસીબી દ્વારા આરોપી અનસ બદામની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 5 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। ગેંગ સામે અલગ અલગ 18 ગુના નોંધાયેલા છે। વધુ તપાસ કાલોલ ડીવાયએસપીને સોંપવામાં આવી છે। કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં ગૌવંશના કતલના અને ગૌ તસ્કરીના ગુના નોંધાયેલા હતા। તેવા 6 આરોપીઓ વિરુદ્ધમાં તેની સમગ્ર માહિતી એકત્રિત કરી અને ગુજસીટોકનો ગુનો દાખલ કરેલ છે। જે 6 પૈકી એક આરોપીની એલસીબીએ એને ડિટેન કરીને તપાસ કરનાર અધિકારી શ્રી નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર કાલોલ વિભાગને સોંપેલ છે। બાકીના 5 આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેઓને નામદાર કોર્ટથી ટ્રાન્સફર ઓર્ડર મેળવી અને ગુનાના કામે મેળવવા અને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે।